મનીષા તૈયાર થઈને ક્યાં જાસ? બજારમાં શોપિંગ કરવા જાઉં છું. આજ તો ગમે ઈ થાય, આને બજારમાં જવા નથી દેવા. ભાવિન 5000 રૂપિયા આપો ને. કેમ? મમ્મી માટે મસ્ત સાડી જોઈ છે ને તો એ લેવા જાઉં છું બજારમાં. અરે વાહ, આ તે હારામાં હારી વાત કરી કે મમ્મી હાટું તે કઈક વિચાર્યું હો. આ તો એક કામ કર, હવે જો સામે ખાનામાં પડ્યા છે, લઈ લે. હા. મનીષા આજ બજારમાં નથી જવાનું. કેમ? પંડિતજીને બતાવ્યું હતું ને તો એણે એમ કીધું કે તમે છે ને આ ઘરની લક્ષ્મી કહેવાય તું, એટલે તારે છે ને 1 મહિના સુધી તારે કાંઈ ખર્ચો નથી કરવાનો, નહીંતર ઘરમાં એક પૈસોય નહીં રહે. જા પછી કરજે શોપિંગ, 1 મહિના પછી તારે જે કર્યું હોય ને એ પછી કરજે, અત્યારે નથી જવાનું. અરે મમ્મી એવું કાંઈ ન હોય, આમ દુનિયા જો ક્યાંથી ક્યાંય પહોંચી ગઈ ને તમે આવી વાતમાં વિશ્વાસ કરો છો. ઈ મારે કાંઈ સાંભળવું નથી, તને કીધું ને કે અંદર જા, નથી જવાનું તારે, જા. રોજ રોજ બજારમાં હાલી જ નીકળવું છે. આ ઉપડ્યા રોજ હું છે, આજ તો જવા જ નથી આવી, ગમે ઈ થાય. મમ્મી, આજ તો તારી વહુએ તારી માટે સારું વિચાર્યું છે. શું સારું વિચાર્યું? અરે એને તારી માટે કઈક બજારમાં સાડી જોઈ છે, એ કઈક લેવાની વાત કરતી હતી મને, મેં એને 5000 રૂપિયા આપ્યા છે એ સાડી માટે. હે? અરે રે, આ તો મેં જ મારા પગ ઉપર કુહાડી મારી. એની કરતા બજારમાં જવા દીધી હોત તો સારું હતું. ભાવિન આ પોતું મારો માં, હમણાં મારા પિયરથી બધા આવે છે ને આ પોતું મારતા હશો તો સારા નહીં લાગો. પછી બધા મને એમ કહે છે કે આ તેના પતિ આગળ કામ કરાવે છે. અરે વાહ, આજ તો હારો મોકો છે, આજ બધું કામ હું જ કરું અને આને કહી દઉં કે તું બેઠી રહે, એટલે ઓલા એના પિયરથી બધા મહેમાન આવે ને એટલે બધા મને જોઈ જાય કામ કરતા, બધા પછી મને પૂછે ને ત્યારે હું કહી દઈશ કે આ કેટલો ત્રાસ આપે છે તમારી છોકરી જોવો એમ. તો હારો મોકો છે. આજ તો છે ને બધું કામ હું જ કરીશ. જો અત્યારે હું પોતા મારું છું ને, પોતા મારી અને પછી અહીંયા જે સાફ સફાઈ કરવાની છે ને એ બધી સાફ સફાઈ કરી લઈશ. હારોવાર કપડાં ધોવામાં નાખી દઈશ અને કપડાં ધોતા હશે ને જ્યારે ધોવાતા હશે ને મશીનમાં ત્યારે વાસણ ઉટકી નાખીશ ને બધું થઈ જશે ને વાસણ કપડાં, ત્યારે પછી હું રસોઈ કરી લઈશ. બધું કામ કરશો એમ? અરે બધું કામ કરી, આખા ઘરનું આ મારા જ માણા બોલે. સારું કરો. મનીષા, હા આ પોતા કરી લીધા મેં, આ વાસણ ઉટકવા આવ્યો હું, પણ હજી તારા ઘરેથી કોઈ આવ્યા નહીં મહેમાન? આવતા જશે, રસ્તામાં જશે. હારું હારું, વાંધો નહીં. મનીષા, શું? ક્યાં પહોંચ્યા તારે બધા મહેમાન? અરે આવતા જશે. હારું હારું, વાંધો નહીં. મનીષા, હા ક્યાં પહોંચ્યા? હવે તું કઈક ફોન કરીને પૂછતો ખરી કે આર ની આવતા હશે કરે છો? અરે હમણાં જ ફોન આવ્યો હતો, એને એમ કીધું કે હવે પછી ક્યારેક આવશે, એને કામ આવી ગયું ને એટલા માટે.